सर्वे मंचस्थ महानुभावों, वाला विद्यार्थी भाई बहनों અને સ્ટાફ મિત્રો, ગામમાંથી પધારેલા સર્વે નાગરિકો, 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર થઈ રહી છે ત્યારે જ્યારે ભારત આઝાદ થયું 1947માં, ત્યારે ટાંકણી પણ ભારતમાં બનતી નહોતી. આજે આપણે વિમાન પણ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે 77 વર્ષના ગાળા દરમિયાન ભારતે હરણફાળ ભરી છે, એમાં કોઈ ખોટું નથી. સોને કી ચીડિયા હતી, એ સોને કી ચીડિયા 2047 સુધીમાં કરી દેવાની છે. એવા આપણા આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે. વિકસિત ભારત બનાવવાનું છે. વિકસિત ભારત એટલે આપણને ખબર છે કે જે દેશની નાગરિકની વાર્ષિક આવક $500 કરતાં વધારે હોય એ દેશ વિકસિત રાષ્ટ્ર કહેવાય. તો એવા વિકસિત રાષ્ટ્ર થવા માટે તમામ નાગરિકોએ ખભે ખભો મિલાવી અને સાથે ચાલી અને દરેકે પોતાની તાકાતનો પરચો બતાવવો પડે અને એમાં એને ભાગીદાર થવું પડે, તો જ આ શક્ય બને. વર્ષો પહેલાં આપણે જાણીએ છીએ કે કેટલાય વર્ષો થઈ ગયા, આપણા પાસે ઘણું બધું નહોતું. આજે કમ્પ્યુટર યુગ આવ્યો, આપણે એટલા બધા અપડેટ થયેલા છીએ. સાથે સાથે દેશની અંદર કેટલાય પ્રકારની દવાઓ નહોતી બનતી, આજે બધા જ પ્રકારની દવાઓ આપણે ત્યાં બને છે. અને સૌથી ઊંચી વાત કરું તો કોરોનાની જે રસી છે એ આપણે બીજા દેશમાં પણ એક્સપોર્ટ કરી છે. એટલે કે આપણે એમાં પણ હરણફાળ ભરી છે. એટલે આપણે સંશોધનમાં પણ એટલા બધા જ આગળ છીએ. આપણું ક્રીમ છે એ ક્રીમ ખરેખર બહારના દેશમાં જતું રહે છે. જો એ બહારના દેશમાં ન જાય અને જો ઇન્ડિયામાં જ રહે તો આપણે ઘણા બધા હજુ પણ આગળ હોય. કારણ કે તમે જાણો છો, ટેસ્ટ ટ્યુબ બેબી જે બનાવી હતી ડૉક્ટર રઘુવીર ખુરાના, એકચ્યુઅલી એ અમેરિકામાં જઈને વસ્યા હતા ભારતીય મૂળના. છતાંય આપણે એ જો અહીંયા હોત તો એ આપણને એની જે યશકલગી છે આપણને મળી હોત. ટૂંકમાં આપણો જે ઘેલસા છે બહાર જવાની, એ બહાર જવાની ઘેલસાને આપણે ઓછી કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પિત થઈએ, રાષ્ટ્રને કંઈક આપીએ તો જ આપણી આઝાદી ટકશે એવું આપણને લાગે છે. બાકી આપણું ક્રીમ અહીંયા તૈયાર થાય અને બીજા દેશને આપણે એનો લાભ આપીએ તો ક્યારેય શક્ય બને નહીં. તો તમને બધાને ભારત દેશની વાત કરું તો 65% લોકો આપણા ત્યાં એવા છે કે જે જુવાન છે, યંગ બ્લડ છે. અને એવા 65% યંગ બ્લડ હોય એ દેશની આબાદી 65% જો યંગ બ્લડની હોય એ દેશ ખરેખર વિકસિત થાય, એમાં કોઈ શંકાની સ્થાન નથી. પણ એના માટે ભણ્યા પછી આપણે બહાર જવાનું વિચારીએ છીએ, એના કરતાં ભારતમાં રહી અને સારી રીતે આપણે એનું આપણી જે શક્તિઓ છે એને જો આપીએ તો 100% આપણે એમાં સફળ થઈશું. આ તબક્કે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સર્વેને હાર્દિક શુભકામનાઓ.